જય માતાજી બધાને. તો આજે હું બનાવું છું કારેલાની છાલના મુઠિયા. તો કારેલાની છાલને તમે ફેંકી દેતા હોય તો અમારો આ વિડીયો જોજો, તો ક્યારેય તમે કારેલાની છાલને ફેંકશો નહીં. તો કારેલાની છાલના મુઠિયા બનાવવા માટે આપણે કારેલા લઈ લેવાના છે અને સરસ 2-3 પાણી ધોઈ નાખવાના છે કે સેપટ કેવું હોય તો સરસ ધોવાઈ જાય. તો કારેલા આપણે ધોઈ નાખ્યા છે. તો છાલ ઉતારવા વાળા ચક્કાથી આપણે કારેલાની છાલને ઉતારવાની છે. આવી રીતે તો છાલ એકદમ ઝીણી ઝીણી ઉતરી જાય. તો છાલ આપણે આવી જ રીતે બધી ઉતારી દેવાની છે. તો છાલ બધી ઉતરી ગઈ છે. તો મીઠું નાખીશું અને અડધો કલાક જેવું આપણે રહેવા દેવાનું છે કે મુઠિયા આપણા કડવા ના થાય. તો મુઠિયામાં નાખવા માટે આપણે આદુ, મરચાં અને લસણ લેવાનું છે અને મિક્સરમાં એકદમ ક્રશ કરી દેવાનું છે. તો સરસ એકદમ પેસ્ટ બની ગયું છે. હવે આપણે કારેલાની છાલને લેવાનું છે અને આવી રીતે નીચી લેવાનું છે. આવી રીતે કરશો તો સહેજે કડવા નહીં લાગે મુઠિયા. તો બધું નીચોઈ ગયું છે. તો હવે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. તલ નાખવાના છે મહી, થોડીક વરિયાળી, મોરસ, અજમો, જીરું, થોડાક ધાણા, લીંબુનો રસ નાખવાનો છે. તેલ નાખવાનું છે મહી, થોડોક ખાવાનો સોડા નાખવાનો છે કે મુઠિયા આપણે એકદમ સરસ પોચા બને. તો ચમચીથી એકદમ મિક્સ કરી દેવાનું છે. મીઠું નાખવાનું છે, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું, ગરમ મસાલો ચમચીથી એકદમ મિક્સ કરી દેવાનું છે. તો મસાલા એકદમ મિક્સ થઈ ગયા છે સરસ. હવે ઘઉંનો લોટ લેવાનો છે. ઘઉંનો લોટ આપણે ચાળીને જ લેવાનો છે અને ચમચીથી એકદમ મિક્સ કરવાનું છે. હવે મિક્સરમાં જે આપણે મસાલો ચોટ્યો હોય એ પાણી નાખી આવી રીતે નાખી દેવાનો છે અને આવી રીતે આપણે હવે લોટ બાંધવાનો છે. તો આ લોટ આપણો એકદમ બંધાઈ ગયો છે સરસ. તો 20 મિનિટ જેવું આપણે રહેવા દેવાનો છે ઢાંકીને. ગેસ ચાલુ કરી દઈશું, એક કઢાઈ મૂકી દઈશું અને પાણી નાખી ગરમ થવા દઈશું પાણીને. 20 મિનિટ થઈ ગયું છે. તો લોટ ઉપર આપણે થોડુંક તેલ નાખીને ગુંદરી નાખવાનો છે લોટને. તો લોટ આપણો એકદમ સરસ ગુંદરી નાખ્યો છે અને આવી રીતે હાથમાં થોડોક થોડોક લોટ લઈ અને હાથમાં પહેલા તેલ લગાવી દેવાનું છે કે લોટ આપણો હાથમાં ચોંટે નહીં. ઓરસિયા ઉપર તેલ લગાવી દઈશું અને સ્ટીલની ચાળણી લીધી છે એમાં પણ તેલ લગાવી દઈશું અને આવી જ રીતે આપણે મુઠિયા બનાવવાના છે. હાથમાં આપણે તેલ લગાવશું તો લોટ ચોટશે નહીં. તો બધા મુઠિયા આપણે આવી રીતે બનાવી દેવાના છે. આ મુઠિયા ખાવામાં બહુ મસ્ત લાગે છે. તો મુઠિયા આપણા બધા બની ગયા છે. તો કઢાઈમાં મૂકી દઈશું અને 20 મિનિટ સુધી આપણે ચડવા દેવાના છે. થાળી ઢાંકી દઈશું.
તો 20 મિનિટ જેવું થઈ ગયું છે. તો મુઠિયા આપણા ચડી ગયા છે. તો હવે આપણે નીચે ઉતારી દઈશું અને ઠંડા થવા દઈશું. તો મુઠિયા આપણા એકદમ ઠંડા થઈ ગયા છે. તો ચક્કાથી આપણે ઓરસિયા ઉપર મૂકીને આવી રીતે નાના નાના પીસ બનાવી લેવાના છે. સરસ કટકા કરી દેવાના છે. તો આ મુઠિયા એકદમ સરસ પોચા બન્યા છે અને ખાવામાં પણ બહુ મસ્ત ટેસ્ટી બનેલા લાગે છે. તો મુઠિયા કટિંગ થઈ ગયા છે. તો આપણે એને વઘારવાના છે. એક કઢાઈ મૂકી દઈશું ગેસ ઉપર. તેલ ગરમ થવા દઈશું. રાઈ જીરું નાખવાનું છે અને રાઈ ફૂટે એટલે હિંગ નાખીશું. તલ, મીઠો લીમડો અને હવે મુઠિયા નાખીશું અને ચમચાથી એકદમ મિક્સ કરવાના છે. આવી જ રીતે એકદમ મિક્સ કરી દેવાના છે. સરસ. અને આ મુઠિયા ખાવામાં બહુ મસ્ત લાગે છે. એકદમ ચટપટા. તમે દૂધીના અને મેથીના મુઠિયા તો બનાવતા જ હશો, પણ આવી જ રીતે એકવાર કારેલાની છાલના મુઠિયા બનાવજો ઘરે. ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. તો થાળી ઢાંકીને આપણે થોડીક વાર ચડવા દઈશું. તો મુઠિયા બની તૈયાર થઈ ગયા છે. તો એકવાર આપણે ચમચાથી એકદમ મિક્સ કરી દેવાના છે. તો સરસ એકદમ મિક્સ થઈ ગયા છે. તો ઉપર કોથમીર નાખવાની છે. કોથમીર નાખીને આપણે એકદમ મિક્સ કરી દેવાના છે. તો સરસ એકદમ મિક્સ થઈ ગયા છે. તો એક પ્લેટમાં આપણે કાઢીશું ખાવા માટે. અને આવી જ રીતે કારેલાની છાલના મુઠિયા બનાવશો તો સેજે કડવા પણ નહીં લાગે અને એકદમ ચટપટા બની તૈયાર થઈ જશે. ઉપર કોથમીર નાખીશું. તૈયાર છે કારેલાની છાલના મુઠિયા. તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને એક લાઈક જરૂરથી કરજો. જય માતાજી બધાને.